નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું દિવ્યા। સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। હરણી દુર્ઘટના બોટકાંડમાં ભાજપ કોર્પોરેટર હવે આકરા પાણી આવ્યા છે। હરણી દુર્ઘટના મામલે કોર્પોરેટર આશિષ જોશીનું નિવેદન સામે આવ્યું છે। અધિકારીઓને નોટિસ આપી પાલિકા માત્ર દેખાડો કર્યા હોવાની વાત તેમણે કહી છે। સાથે જ કહ્યું છે કે 26 દિવસ સુધી અધિકારીઓ સામે કાર્યવાહી નથી કરાઈ। પાલિકાએ અધિકારીઓને પુરાવા નાશ કરવાનો સમય આપ્યો હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી। આ સાથે તેમણે કહ્યું કે અધિકારીઓને જે તે દિવસે સસ્પેન્ડ કરવાના હતા। કોર્પોરેશન અધિકારીઓને છાવરી રહ્યું છે એવા આરોપ પણ તેમના દ્વારા લગાવાયા છે અને જો અધિકારીઓને નોટિસ આપે તે ખૂબ ચાલાક છે। અધિકારીઓએ પોતાના બચાવનો માર્ગ શોધી કાઢ્યો હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી। હરણી લેક ઝોન પર જે દુર્ઘટના ઘટી અને 12 બાળકો તેમજ 2 શિક્ષકોના મોત થયા। શરૂઆતથી જ પરિવાર સહિત લોકોની માગણી હતી કે જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। ભાજપના જે કોર્પોરેટર છે આશિષ જોશી તેમણે પણ અગાઉ જે સભા મળી હતી તેમાં માગણી કરી હતી કે જે કોઈ પણ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। ત્યારે મોડે હવે કોર્પોરેશનનું જે તંત્ર છે તે જાગ્યું છે અને 6 જેટલા જે અધિકારીઓ છે તેમને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે। ત્યારે આપણી સાથે આશિષભાઈ જોશી છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો આશિષભાઈ, ઘટનાને 26 દિવસ થઈ ગયા અને હવે કોર્પોરેશનનું તંત્ર ક્યાંક ને ક્યાંક મોડે જાગ્યું છે। 6 જેટલા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? જે અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે એ કાર્યવાહી 18 તારીખની દુર્ઘટના બાદ 19 તારીખે થઈ જવી જોઈતી હતી, પણ કલેક્ટરશ્રી તપાસ કરી રહ્યા છે। રિપોર્ટ આવવા દો, ત્યારબાદ કાર્યવાહી કરીશું। એમાં અધિકારીઓને 1 મહિના સુધીનો આપ સમય આપતા હો એ ખૂબ ગંભીર બાબત છે। 25 દિવસ વીતી ગયા પછી ખુલાસાની નોટિસ આપવી અને બીજો 7 દિવસનો સમય આપવો, જ્યારે આ અધિકારીઓ તમારી દ્રષ્ટિએ જવાબદાર છે તો એને સસ્પેન્ડ કરવા જોઈએ। અગાઉ આ જ અધિકારીને જ્યારે સસ્પેન્ડ કર્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી અને સસ્પેન્ડ કર્યા છે। નોટિસનો જવાબ કઈ રીતે આપવો એમાં પણ આ અધિકારી માહિર છે, એટલે નોટિસ આપવાનો મને કોઈ યોગ્ય મતલબ દેખાતો નથી। ખરેખર એમને સસ્પેન્ડ કરવા જોઈએ। શું લાગે છે, કારણ કે જે રીતે અધિકારીઓને 26 દિવસનો સમય આપવામાં આવ્યો, શું કારણ હોઈ શકે છે આની પાછળનું? તપાસ કલેક્ટરશ્રી કરી રહ્યા છે એવું જણાવવામાં આવતું હતું। હવે કલેક્ટરશ્રીની તપાસ પૂર્ણ થઈ ગઈ છે। કલેક્ટરે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે। ત્યારબાદ ડિપાર્ટમેન્ટને ખબર પડે છે કે અમારા ડિપાર્ટમેન્ટમાંથી પણ આટલા બધા જવાબદાર છે। ખરેખર તો પહેલા દિવસથી જ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટની આ જવાબદારી હતી, ત્યારે ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના હેડને હજુ સુધી નોટિસ પણ આપવામાં નથી આવી। એટલે ક્યાંક ને ક્યાંક આખો કેસ ન્યાય અપાવવાની જગ્યાએ ઢીલો પાડવાની આ વાત થઈ રહી છે। ખરેખર જો તાત્કાલિક ધોરણે પગલાં લીધાને આ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોત તો ક્યાંક એ લોકોને પુરાવા નાશ કરવાનો સમય પણ ના મળ્યો હોત। એટલે હજુ પણ જે જવાબ આપવાની વાત છે શોકોઝ નોટિસનો, એ હું માનું છું કે આ તંત્રની ખરેખર ઢીલાસ છે। કડકાઈથી સસ્પેન્શનનો ઓર્ડર કરવો જોઈએ, નહીં કે શોકોઝ નોટિસ આપીને એમને જવાબ આપવાનો સમય આપવો જોઈએ। શું કહેશો, આપ પહેલેથી જ આ કેસમાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન સામે વિરોધ કરી રહ્યા છો, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની વાત કરી રહ્યા છો। આજે પણ જે કોર્પોરેશનની સામાન્ય સભાની બેઠક છે તે મળવાની છે, શું સ્ટેન્ડ રહેશે આપનું? માન્ય કમિશનરશ્રીનું ધ્યાન દોરીશું કે પાછલા કિસ્સાઓમાં જ્યારે સસ્પેન્શન ઓર્ડર અપાયો ત્યારે આ જ અધિકારીને તમે સમય આપ્યા વગર જ ડાયરેક્ટ જ્યારે સસ્પેન્ડ કરતા હો અને આવા બાળકો મૃત્યુ પામવાની ઘટનામાં જ્યારે સમય આપવાનો વાત છે એ અમે કમિશનરશ્રીને સવાલ પૂછીશું। યોગ્ય જવાબ નહીં મળે તો અમે અમારા નિર્ણય પર કાયમ રહીશું। આશિષ જોશીને તેમણે જણાવ્યું તે રીતે તેઓ પહેલેથી જ પરિવારની સાથે છે અને હજુ પણ આગામી સમયમાં રહેશે। તેઓ પોતાની જે માંગ હતી અગાઉથી તેના પર અડગ છે। જે રીતે અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ હતી, જો હજુ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ આજે પણ ફ્લોર પર બેસીને વિરોધ કરવા માટે તૈયાર છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।